હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તમે બધા મજામાં દેશો અને હું પણ મજામાં છું. અત્યારમાં ઘરના લગભગ ટોટલ કામ કરીને નીકળી ગયો હું. થોડુંક નાહવાનું છે અને અત્યારમાં જીરામાં આંટો મારવા આવ્યો હું, કારણ કે હવે કાંઈ કામ એટલું બધું રહ્યું નથી. જીરુમાં દવા બવા છાંટવાનું કામ પતી ગયું છે અને નજર મારી લઈ, કારણ કે 2 દીથી થોડુંક મોટર કાઢી તઈનું થોડુંક લોચા મારી થઈ ગઈ હતી. એકને હાથમાં વગાડી દીધું હતું, એટલે 2 દીથી વિડીયો બનાવવામાં થોડોક ટાઈમ લાગી ગયો અને ફાઇનલી પાછો વિડીયો બનાવવા આવી ગયો હું. કામ તો થોડું ઘણું વધારાનું રહેશે હમણાં, જ્યાં સુધી હાથ નહીં હાજો થાય ત્યાં સુધી. અને બાકી જો જીરું અત્યારે આવું થઈ ગયું છે કાંઈક, અને હવે કેટલા દી લે એનું કાંઈ નક્કી નથી. કંઈક વધારે પીળું દેખાય કે જે લીલું દેખાય, તો એક નજર મારી લઈએ એ બાજુ, અને પછી હું પહેલાં મારું કામ પતાવી લઉં, પછી વિડીયોની આગળ શરૂઆત કરી દઈએ. કારણ કે એવો વ્લોગ એક ધારા કન્ટિન્યુ ચાલુ રાખવા પડશે અને જોઈએ છીએ આગળ શું થાય છે. તો જીરામ નજર મારી લો, પછી વિડીયોને આગળ શરૂઆત કરીએ. તો અત્યારે કંઈક જીરુના હાલ આવા છે અને હવે દવાનું પાણી બધું મૂકી દીધું છે. જો લગભગ બધું પાકવા માથે જ છે, અને પેલી બાજુ જે ઓલી સાઈડમાં રહ્યું એ વધારે પીળું પડી ગયું છે. આ સાઈડમાં જે પીળું પડે એવું નહોતું એ પણ પીળું પડી ગયું છે, અને ફાઇનલી લગભગ બધું પાકી ગયું છે. હવે કોઈ ટેન્શન નથી. આપણે આ ખૂણામાં રહ્યું ને એ એક જ પાવાનું ચાલુ છે, તો હારે હારે એ બાજુ નજર મારતા આવી પછી આગળ જઈએ. અત્યારમાં સવારના આજે 9 થઈ ગયા છે, કારણ કે ઘણું બધું કામ કરતો હતો અને ટાઈમ ઝાઝો થઈ ગયો. કાંઈ વાંધો નહીં, હવે તો લગભગ ઘરના જ કામ કરવાના. હાડોળું જે કંઈ છે એ જીરું પાકે ત્યાં સુધી બીજું કાંઈ કામ તો છે નહીં, અને બીજું છે પણ એ થોડું થોડું છે, એ નડે એવું નથી. એડા થોડા લણવાના, એડા લણવાનું ચાલુ જ છે, અને કપા વીણવાનો થોડો ઘણો રહી ગયો છે, તો એ પણ ચાલુ છે. કારણ કે હવે છેલ્લી વીણી એટલે વાર બહુ લાગે છે વીણતા, એટલે થોડીક તકલીફ રહેશે થોડાક દિવસ, અને પછી આ બધું હંકેલો થાય નહીં એટલે વધારે મજા આવે. અને જોઈ લો ફાઇનલી આપણું પાહું જીરું હતું એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે, અને આમાં મને લાગે છે હજી 1-2 ફુવારા મારવા જોઈશે. દવા પડી છે ખોટી નથી રહી, એટલે જોઈશી. અને નજર મારી લો, આ લગભગ 3-4 દિવસ પહેલાં મેં એક વિડીયો અપલોડ કર્યો, જેમાં આપણે આનો સીન દેખાડ્યો હતો, અને અત્યારે થોડુંક દેખાડી દઉં, કારણ કે 3-4 દિવસ પછી અત્યારે ઘણો ફરક નજરમાં આવે. જો જીરું કેવડું મોટું થઈ ગયું છે. પહેલાં બહુ નાનું હતું. 3-4 દિવસ પહેલાં મેં વિડીયો બનાવ્યો હતો. આમ તો વધારે થઈ ગયું હોય તો ના નહીં, 3-4 દિવસ નહીં, વધારે થઈ ગયું છે. કારણ કે હું આમાં દવા છાંટવા આવ્યો છે, એટલે તઈ મેં એમાં વિડીયો બનાવ્યો હતો, તો અઠવાડિયે જેવું થઈ ગયું છે. પણ ફાઇનલી જે કાંઈ થઈ ગયું આ જીરુંમાં પણ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી. ને હવે પડવા માંડ્યો છે તડકો પડવાના લીધે જેને આથીને પા હશે એમને ત્યાં પાકી જાય છે, અને મોટું થવાનું કાંઈ નક્કી નહીં. એટલે કે જે કાંઈ છે એ લઈ લેવાનું છે હવે. અને આ તો આપણે દુધઈમાં વાવી દીધું હતું, એટલે કંઈ કહેવાય નહીં, પણ થઈ ગયું ફાઇનલી, એટલે વાંધો નથી કોઈ જાતનો. અને પાણીની વાત કરવી તો આને પરમ દિવસ જ પાયું છે, એટલે એ જે લીલું જ છે. જો 1-2 દીમાં એવું લાગે ફરી વખત પાવાની જરૂર પડે તો એ જે પાઈ દેવાનું, કારણ કે હવે કોઈ જાતનો ફૂંકાવાનો કે એનો પ્રોબ્લેમ આમાં નહીં રહે. કારણ કે હવે તડકા પડવા માંડ્યા છે, આજ પાયું હોય તો 2 દી પછી બધું સુકાઈ જાય છે. એટલે ફાઇનલી હવે બધે છે ને લગ્ન ચાલુ થઈ ગયા છે, એટલે હમણાં થોડુંક ખાવા પીવાનું એનું હાલ છે. એટલે અત્યારમાં એ હાટું દાયો હું કે નાય બાઈને રેડી થઈને પછી જવું વાળ કપાવવાની, દાઢી કરવા. પછી 11-12માં લગ્ન છે, એટલે 1-2 દિવસ તો ખોટી થવું જ છે લગ્નમાં. પણ જોઈએ શું થાય છે. એવું લાગશે તો લગ્નનો પણ વ્લોગ બનાવીને આપણે નાખી દેવું, કારણ કે 2 દિવસ બંધ રહી મેળ જ ન આવે. પણ આ કપાઈને ક્યારેક બંધ રહી જાય છે, વિડીયો અપલોડ કરવાનું રહી જાય છે, પણ કાંઈ વાંધો નહીં, એવું તો ક્યારેક હાલ્યા રાખે. હજી હાજો હોઉં ત્યાં સુધી વિડીયો બનશે, માંદો પડીશ તેથી જોઈ જઈશે, એટલે કોઈ ટેન્શન નહીં. અને અત્યારમાં જો ટીપડું ખાલી કરવાનું છે, અને એ તે કૂવામાં, અને ગરમ પાણી ભરવાનું છે, એટલે નાવાની મજા આવે. જો ટીપડું આખું ભર્યું છે, અને અત્યારમાં ઢોળ નાખું, કારણ કે આ ધોળવું જ લેવા પડે. ખબર, આ જગ્યા અમારે અવાવરી છે, આ બધું એમાં ઓછાઈ છે, અને હમણાં એવા સ્કેમ નીકળ્યા છે.
આવી અવાવરી જગ્યા હોય ને ત્યાં ખાસ ધ્યાન રાખવાનું. આવી રીતે ટીપણા ભર્યા હોય આપણે ખેડૂત મિત્રોએ બધાએ દવા છાંટવા માટે, અને તમારા વિરોધી હોય કોઈ વિરોધી ક્યારે આની અંદર દવા મિક્સ કરી જાય કે બીજું કાંઈ નાખી દે જીરું બાળવા માટે, એટલે ખાસ ધ્યાન રાખવું. વિરોધી અત્યારે ઝાઝા છે આમાંય તે, એટલે આમ ગણો તો હગા ભાઈઓ અરે લપસપ હોય તો એ થોડુંક ધ્યાન રાખવું. કારણ કોણ ક્યારે નાખી દે એનું કાંઈ ટેન્શન નથી નક્કી હોતું, ટેન્શનની વાત નહીં, પણ કોણ ક્યારે હું વસ્તુ નાખી દે એનું કાંઈ નક્કી નહીં. હમણાં એક વિડીયો મેં જોયો થોડાક દિવસ પહેલાંનો, કોઈ ખેડૂત ભાઈના ઓલામાં કોઈ કે આવી રીતે ટીપણા ભરીને મૂકેલા છે, પાણી ભરવાનું દૂર પડતું છે એટલા માટે, તો એમાં કોઈકે દવા મિક્સ કરી દીધી અને છેલ્લે જતાં બજારાનું જીરું ટાળી દીધું છે. એટલે દુઃખ તો બધાને લાગે ભાઈ, ગમે એટલું જીરું હોય તો થોડું હોય તો ભલે ને ઝાઝું હોય તો ભલે. એટલે ખાસ કરીને મહેરબાની કરીને આ જે લોકોને આવી રીતે અવાવરી જગ્યામાં ટીપણા પડ્યા હોય તો ફરી વખત ભરી અને પછી દવા છાંટવી. એટલે હંમેશા ટીપણું ખાલી જ કરી નાખવાનું. અને એટલે ખાસ કરીને બધા મિત્રો ધ્યાન રાખજો. આવી રીતે મારી ઘોડે ટીપણા જે લોકો ભરે છે અને દવાને એવું છાંટે છે, એટલે ખાસ કરીને ટીપણા ખાલી કરવા. આ પ્રોબ્લેમ બહુ લાઇટ હોય ન હોય એ માટે બધા, પણ થોડીક સાવચેતી રાખવી તો પાણી ચેક લેવું. અમુક દવા એવી હોય છે તો મિક્સ થઈ જાય ખબર નથી પડતી, એટલે ખાસ કરીને પાણી જોઈને ચેક કરી લેવું કે આમાં દવા બવા કોઈ નેડી નથી દીધી ને, નકર પછી એક દીમાં બધું હોઈ જાય. એટલે આવા સ્કેમથી ધ્યાન રાખવાનું. અને હમણાં ઘણા એવા સ્કેમ થયા છે, પણ ફાઇનલી આપણે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. અને હું ટીપણું ક્યારેય ખાલી કર્યા વિના દવા છાંટતો જ નહીં. એટલી અડધું ભર્યું હતું, પણ અત્યારમાં આવ્યો હું ખાલી કરી નાખું અને ફરી વખત ભરવાડવી અને દવા છાંટવાની થાય તારે એ વખતે અમે આ જ રીતે કરીએ છીએ. કારણ કે લાઇટ ના હોય તો અલગ વાત છે. બાકી અમારે હમણાંથી લગભગ આ વર્ષમાં દિવસનો વારો આવે, કારણ કે સોલર પેનલમાંથી બધાને લાઇટ આવે એટલે દિવસમાં સારું છે. એટલે કોઈ કાંડ ન કરી જાય, રાતે ભર્યું હોય તો કંઈક આડું ઉડું થાય, રાતનો વારો હોય તો આપણે દિવસે છાંટવાનું થાય તો અગાઉ આપણે પાણી ભરીને મૂકતા હોય. પણ કાંઈ વાંધો નહીં, ભગવાનની દયા હારી છે. એટલે આ વર્ષમાં તો લગભગ સવારમાં આવે છે 8 વાગ્યે અને 5 વાગ્યે જતી રહે છે. એટલે સોલર પ્લેટમાંથી જ આવે છે, એટલે કોઈ ટેન્શન નથી. અને પાવર એ પૂરેપૂરો આવવા માંડ્યો હોય. પહેલાં નહોતો આવતો, અત્યારે 450 જેવો રહે છે એક જ ધારો. મોટર ચાલુ કર્યું એટલે 400 કમ્પ્લીટ રહે છે. પહેલાં લાઇટ ડીમય પડતી, પાવર એ ડીમ પડતો અને થોડોક પ્રોબ્લેમ એ થતો હતો, પણ હવે કાંઈ રીતનો વાંધો નથી. તો ચાલો આગળ મળીએ, નકર વિડીયો લાંબો થઈ જાય છે. અને પછી તો ફાઇનલી હવે હાંજ પડવા આવી છે ને હું રખડું પાડું છું ના ઓલે શું કામ બતાવું. ચાલો આપણા ઓલે બોર પતી ગયા છે અને આ પાડોશીને જીરું જોવા તમે કમેન્ટ કરજો પહેલાં કેવું હતું અને અત્યારે કેવું છે. અને આ જે ઓલું વાંકળી માયલું હતું એ, અને આમાં પણ તમે કમેન્ટ કરજો, કારણ કે આપણામાં આમાં કેટલો ડિફરન્ટ છે પછી જોઈજો તમે. તો ફાઇનલી બોરા ખાતા ટાઈમ ઘણો થઈ ગયો, વિડીયો મોટો ન થઈ જાય એટલા માટે આજના વિડીયોનો અહીં એન્ડ કરીએ. મળીએ એક નવા વિડીયોમાં. અત્યાર સુધી મારા તરફથી બધાને જય માતાજી. વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ના ભૂલતા. ચાલો.